Hello students, how are you all? Up till now we have learned the fundamental of network security, requirement of security, right? And the basics security standards are security terms that model that I have explained in last 3 lectures. In today's lecture, I am going to explain you the security method. This is very important and it is asked in exam frequently. So prepare it very well. Let's start with security model. Security methods. Security methods prevent unauthorized users and unauthorized access of data in any network. કોઈપણ નેટવર્ક માટે સિક્યોરિટી ઇઝ ધ બેઝિક રિક્વાયરમેન્ટ ફોર ધ નેટવર્ક કે અનઓથોરાઇઝડ પર્સન જે છે ખાસ કરીને હેકર્સ જે છે એ યુઝર્સને ડેટા છે એ એક્સેસ ના કરે એના માટે અનઓથોરાઇઝ યુઝરને તમે પરમિશન જ ન આપો તો તમારો કોઈ પણ ડેટા એક્સેસ નહીં થઈ શકે. તો એના માટેની that is called security method. ઓકે, અને એ માટેની 3 મેથડ that is encryption, cryptography and authentication. These 3 methods are used for security purpose in any network. Okay, so let's start with first encryption. Encryption is security method in which information is encoded in such a way that only authorized user can read it. Encryption, that means કે સિક્યોરિટી જે ટ્રાન્સમિટ, કારણ કે નેટવર્કમાં જે કાંઈ છે એ ડેટા શું છે, એકમાંથી બીજા એક નેટવર્કમાંથી એટલે કે એક પીસીમાંથી એક સર્વરમાંથી એક ક્લાયન્ટ પરથી બીજા ક્લાયન્ટમાં ડેટા ટ્રાન્સફર થાય છે. જે બી ક્લાયન્ટ છે એ બીજા ક્લાયન્ટને કે સર્વર થ્રુ સર્વર કે ક્લાયન્ટ ટુ સર્વર કંઈ પણ ડેટા ટ્રાન્સમિટ થાય છે એ ડેટાને પહેલાં એ એન્કોડ કરી દે. ઓકે, એન્કોડ ડીકોડ તમે આગળ ભણી જ ગયા છો, રાઈટ? એટલે એ એન્કોડ કરે છે, ડેટાને કમ્પ્રેસ કરી દે છે, ડેટાને કોડમાં કમ્પ્લીટ ફેરવી દે છે, રાઈટ? તો દેટ ઇઝ કોલ્ડ ધ એન્ક્રિપ્ટેડ ડેટા. ઓકે, ઇઝ એન્કોડેડ ડેટા ઇન સચ અ વે દેટ ખાલી જે તમે જેને મોકલ્યો છે એને જ, એટલે કે જે રિસીવર છે એ જ એને રીડ કરી શકે, એના સિવાય બીજો કોઈ રીડ ન કરી શકે. દેટ ઇઝ કોલ્ડ એન્ક્રિપ્શન. ઇટ યુઝિસ એન્ક્રિપ્શન અલ્ગોરિધમ ટુ generate a ciphertext that can only be read if decrypted. Okay, ciphertext કોને કહેવાય? તો કે જે એન્કોડેડ પ્લેન ટેક્સ્ટ, જે તમે ડોક્યુમેન્ટેડ મેસેજ છે એ મેસેજ કે જે તમે રીડ કરો છો એ મેસેજને પ્લેન ટેક્સ્ટ કહેવાય. એને જે એન્કોડેડ ફોર્મમાં કન્વર્ટ થાય એને કહેવાય સાઇફરટેક્સ્ટ, રાઈટ? એ સાઇફરટેક્સ્ટ જે છે એ ખાલી જ્યારે ડિક્રિપ્ટ થાય, એન્ક્રિપ્ટ થયું છે એ કોડવર્ડમાં થાય છે, એને પછી જ્યારે ડીકોડ કરે એને કહેવાય ડિક્રિપ્શન, રાઈટ? તો એ ડિક્રિપ્શન છે એ જ્યારે ડિક્રિપ્ટ થાય ત્યારે જ એ ડેટા રીડ થાય. એના માટે એન્ક્રિપ્શનમાં એન્ક્રિપ્શન અલ્ગોરિધમનો યુઝ થાય. ઇટ ઇઝ broad process that include various tools, techniques and standards to ensure that the message are unreadable when transmitting between two or more network nodes. નેટવર્ક નોડ્સ એક કરતાં વધારે તમે માસમાં બધાને ટ્રાન્સમિટ કર્યું છે અથવા તો 1-to-1 કમ્યુનિકેશન થયું છે, ક્યારેય પણ એક નોડથી બીજા નોડ, એટલે ક્લાયન્ટ હોય, સર્વર હોય, કંઈ પણ હોય, આપણે નેટવર્કમાં કોઈ પણ એક વચ્ચે તમે મૂકો છો એ બધાને આપણે નોડ કહીએ છીએ, કે જે રિસીવ કરે છે, સેન્ડ કરે છે ડેટા માટે. પીસી હોય, લેપટોપ હોય, મોબાઈલ હોય, કાંઈ પણ હોય તો એને આપણે નોડ કહીએ છીએ. તો એ નોડમાં, એક નોડમાંથી બીજા નોડમાં જ્યારે પણ ડેટા ટ્રાન્સમિટ થાય ત્યારે જે પ્રોસેસ થાય એમાં ઘણા બધા ટૂલ્સનો યુઝ થાય છે, ટેકનિક્સનો યુઝ થાય છે કે જેથી તમે એ મેસેજ જે છે એ અનરીડેબલ જ રહે જ્યાં સુધી એ રિસીવર સુધી ના પહોંચે અને રિસીવર એને ડિક્રિપ્ટ ના કરે ત્યાં સુધી, એટલે કે જ્યારે એ ઓન ધ વે હોય ત્યારે એ ડેટા અનરીડેબલ ફોર્મમાં જ રહે. There are 2 types of encryption: symmetric key encryptions and asymmetric key encryption. 2 ટાઈપના એન્ક્રિપ્શન, એમાંની ફર્સ્ટ વન symmetric key encryption. It is also referred as private key or secret key. એને પ્રાઇવેટ કી ઓર સિક્રેટ કી પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ બેઝડ ઓન ધ સિંગલ કી of and algorithm which is shared between both communication parties who are exchanging encryption information. સિમેટ્રિક કી એન્ક્રિપ્શનની અંદર શું છે તો કે એક કી હોય,
એ કીથી એન્ક્રિપ્ટ પણ થાય અને એ કીથી ડિક્રિપ્ટ પણ થાય. એટલે બે વસ્તુ સેમ વસ્તુ જે છે એ બંને કોમ્યુનિકેશન પાર્ટી પાસે હોવી જોઈએ તો જે ડેટા છે ડિક્રિપ્ટ થઈ શકે. ઇટ રિક્વાયર્સ ઓલ પાર્ટીઝ દેટ આર કમ્યુનિકેટિંગ ટુ શેર અ કોમન કી. દરેક જે શેર કરે છે જે પાર્ટીઝ દેટ મીન્સ કે બે નોડ સેન્ડર એન્ડ રિસીવર્સ, જે પર્સન છે એને પાર્ટીઝ કહ્યું છે અહીંયા. એ પાર્ટીઝ કે જે કોમ્યુનિકેટ કરે છે એની પાસે બે પાસે કોમન કી હશે. The sending party uses the secret key as part of the mathematical operation to encrypt or encipher. ઓકે, જે સેન્ડ કરે છે એ જ કીનો ઉપયોગ કરીને એન્ક્રિપ્ટ કરે છે, સાયફર ટેક્સમાં કન્વર્ટ કરે છે. સાયફર ટેક્સ plain text to ciphertext, and the receiver party uses the same key for decryption or decipher, uses the ciphertext to plain text. એટલે સાયફર ટેક્સમાંથી પ્લેન ટેક્સમાં ડીકોડમાંથી પાછું ડીકોડ કરે એટલે પાછું જે ઓરિજિનલ ફોર્મમાં છે એમાં મોકલે, અથવા તો ઓરિજિનલ ફોર્મને છે એનું પાછું એન્કોડ કરે. રાઈટ, બટ બોથ all things are the same. Encryption, encipher and એન્કોડર, આ ત્રણેયનો મિનિંગ એક જ થાય છે. એન્ક્રિપ્શન જે આખી પ્રોસેસ છે ને એન્ક્રિપ્શન કહે છે. એન્ક્રિપ્ટ એ જેને તમે ચેન્જ કરો છો સાયફર ટેક્સમાં એને એન્ક્રિપ્ટ કયું કહેવાય, અને એનસાઇફર એટલે પ્લેન ટેક્સમાંથી સાયફર ટેક્સમાં કન્વર્ટ કરો એ પણ એનસાઇફર કહેવાય. ઓકે, તો દેટ આર ધ સિમેટ્રિક કી. નેક્સ્ટ સ્ટેપ્સ ટુ follow the symmetric key encryption. First step, the sender creates a ciphertext message by encrypting the plain text message with a symmetric એન્ક્રિપ્શન અલ્ગોરિધમ એન્ડ શેર્ડ કી. પહેલાં સ્ટેપમાં જેને મેસેજ તમારે ટ્રાન્સમિટ કરવાનો છે એ મેસેજને પ્લેન ટેક્સમાં છે એને સાયફર ટેક્સમાં કન્વર્ટ કરશે. શેનાથી? તો કે શેર્ડ કી, કોમન કી જે પબ્લિક કી છે, પ્રાઇવેટ કી છે એ, અને પેલા અલ્ગોરિધમ થ્રુ એ સાયફર ટેક્સમાં કન્વર્ટ થશે. ધેન સ્ટેપ 2, ધ સેન્ડર ક્રિએટ્સ અ સાયફર ટેક્સ મેસેજ ટુ ધ રિસિપન્ટ્સ. ઓકે, જે સામે જેને સેન્ડ કરવાનું છે, જેનું સામે રિસીવર છે એના માટે એ સાયફર ટેક્સ મેસેજ જે છે એ ક્રિએટ કરશે. The recipient decrypt the ciphertext message back into the plain text with shared key. જે કોમન કી છે બે એનાથી જે રિસિપન્ટ છે એ ડિક્રિપ્ટ કરશે, ડિસાઇફર કરશે, ડીકોડ કરશે ડેટાને, અને સાયફર ટેક્સમાંથી પ્લેન ટેક્સમાં એ કન્વર્ટ કરશે અને એ રીડ કરી શકશે, રીડેબલ ફોર્મમાં કન્વર્ટ થશે. નેક્સ્ટ વન, ધીસ વન ઇઝ ધ હોલ પ્રોસેસ. પ્રોસેસ જે છે એ સી ધીસ વન ઇઝ સેન્ડર છે એ ડેટા મોકલે છે. આ પ્લેન ટેક્સનો કોઈ પણ એક ડોક્યુમેન્ટનો ડેટા છે એને એન્ક્રિપ્ટ થશે. એન્ક્રિપ્ટમાંથી આ સાયફર ટેક્સનો ડેટા છે. સાયફર ટેક્સમાં હોય એટલે લોક થઈ ગયેલો ડેટા છે, તમે એને રીડ નહીં કરી શકો વિધાઉટ ગિવિંગ ધ શેર્ડ કી. એન્ડ પછી ડિક્રિપ્ટ થશે જ્યારે રિસિપન્ટ પાસે પહોંચશે. ડિક્રિપ્ટ થશે એટલે પ્લેન ટેક્સમાં પાછું મળશે અને રિસિપન્ટ જોઈ શકશે. એ બે વચ્ચે અહીંયા આ બે કી છે, શેર્ડ સિક્રેટ કી. ઓકે, સેમ કી ઇઝ યુઝ ટુ ડિક્રિપ્ટ એન્ડ એન્ક્રિપ્ટ મેસેજ. બે વસ્તુ માટે સેમ કી છે યુઝ થાય છે. ઓકે, સો this one is the steps for. Then next one, that is symmetric encryption માટેની થોડીક વધારે ઇન્ફોર્મેશન. When using this form of encryption, it is essential that the sender and receiver have a way to exchange secret key in a secure manner. તમે જ્યારે એક્સચેન્જ કરો છો, રિસિપન્ટને મોકલો છો સિક્રેટ કી, ત્યારે એ પણ સિક્રેટ મેનરમાં જ મોકલવાની છે. એટલે સાયફર ટેક્સ મેસેજ જે મૂકો છો એની સાથે જે સિક્રેટ કી મોકલી દેવાની છે. If someone knows the secret key and can figure out the algorithm, communicate will be insecure. જો વચ્ચેથી કોઈ હેકર્સ છે એ તમારો સિક્રેટ કી જાણી જાય, અથવા તો કોઈ અલ્ગોરિધમ તમારું સિક્રેટ કી માટેનું શું છે એ પણ ખબર પડી જાય એન્ક્રિપ્શનનું, તો તમારો ડેટા છે એ ઇનસિક્યોર થઈ શકે. દેર ઇઝ ઓલ્સો ધ નીડ ફોર સ્ટ્રોંગ એન્ક્રિપ્શન અલ્ગોરિધમ. એના માટેનું જે સોફ્ટવેર એન્ક્રિપ્શન અલ્ગોરિધમ યુઝ કરીએ એ સ્ટ્રોંગ હોવું જોઈએ. ધીસ મીન્સ ઇઝ દેટ ઇફ સમવન વેર ટુ હેવ અ સાયફર ટેક્સ એન્ડ અ કોરેસ્પોન્ડિંગ પ્લેન ટેક્સ મેસેજ, દે વુડ બી અનએબલ ટુ ડિટરમાઇન ધ એન્ક્રિપ્શન અલ્ગોરિધમ. ઓકે, કોઈ પણ પાસે એટલે કે સ્ટ્રોંગ અલ્ગોરિધમ શું કામે નહીં, કોઈ જો સાયફર ટેક્સ મેસેજ કોઈ પાસે પહોંચી જાય તો એ મેસેજથી એ તમારું એન્ક્રિપ્શન અલ્ગોરિધમથી
એની પાસે હોય તો પણ એના પાસેની જે સિક્રેટ કી છે એ એટલી સ્ટ્રોંગ હોય કે એ ડીકોડ કરી શકે નહીં. સિક્રેટ કી છે એ કરી ન શકે, ગેસ પણ ન કરી શકે, રાઈટ. એટલે ટ્રાય એન્ડ એરર પણ ના કરી શકે. એટલે એના માટે સિક્રેટ કી જે છે એ સ્ટ્રોંગ બનાવેલી હોય અને અલ્ગોરિધમ પણ સ્ટ્રોંગ બનાવેલો હોય. Okay, so that is the secret symmetric key encryption. Now example of symmetric key encryptions that are DES. The full form of DES is Data Encryption Standard, IDEA International Data Encryption Algorithm, RC4 Reversed Cipher 4 and CAST. These four are the example of symmetric key encryptions. What these do for encryptions, that is the description about this DES. DES is one of the oldest and most widely used algorithm. એક ટાઈપનો અલ્ગોરિધમ જ છે, એન્ક્રિપ્શન અલ્ગોરિધમ છે કે જે સૌથી વધારે યુઝ થાય છે. ઇટ ઇઝ ડેવલપ્ડ બાય IBM કંપની થ્રુ એ ડેવલપ થયેલો છે અને એ અલ્ગોરિધમ અને કી બે વસ્તુ એની પાસે હોય છે આ DES સ્ટાન્ડર્ડમાં. ધ કી ઇઝ સિક્યોર ઓફ 8 બાઇટની કી હોય છે જે શેર્ડ કી હોય છે એ ઇચ કન્ટેનિંગ 8 બીટ્સ ફોર અ 64 બીટ કી. દરેક 8 બાઇટ છે અને એક બાઇટમાં 8 બીટ હોય છે એટલે 64 બીટ ટોટલ થાય. ઓકે, 8 8s are 64. Each byte also contain one parity bit. Thus the key is 56 bit in લેન્થ. દરેક બાઇટમાં એક પેરિટી બીટ હોય એટલે 8 બીજા થયા એટલે 64 + 8 એટલે 56 જે છે એ પેરિટી બીટ છે થઈ ગયા. DES is widely used in automated telecom મશીન ATMમાં અને POS નેટવર્ક્સની અંદર DESનો યુઝ થાય છે. વેન યુ યુઝ અ ATM ઓર ડેબિટ કાર્ડ યુ યુઝ DES. આપણે જ્યારે ATM ડેબિટ કાર્ડનો યુઝ કરીએ છીએ અત્યારે આ વસ્તુ તો સૌથી વધારે યુઝ થાય છે, રાઈટ. તો દેટ આર ધ યુઝ એટ ધેટ ટાઈમ યુ આર યુઝિંગ ધ DES. Okay, so this one is about the DES and the next one, second one is IDEA, International Data Encryption Algorithm. IDEA is symmetric key block cipher. ઓકે, સિમેટ્રિક કી સાઇફર જે છે એ બ્લોકના ફોર્મેશનમાં એ સેવ રાખે છે અને એ ટ્રાન્સફર કરે છે. ઇટ ઇઝ ડેવલપ્ડ બાય સ્વિસ કંપની યુએસમાં સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ જે છે ત્યાં ડેવલપ થયેલું હતું, યુએસમાં છે. IDE યુઝિસ 128 બીટ કી. 120 પહેલી જે છે એ 64 બીટની કી છે જ્યારે IDE છે એ 128 બીટની કી છે. ઇટ ઇઝ મોર એફિશિયન્ટ. ઓબ્વિયસ છે કીની લેન્થ જેટલી વધારે એટલી વધારે સિક્યોર અને એટલી એ વધારે સ્ટ્રોંગ થઈ શકે એટલે DES કરતાં IDE છે વધારે એફિશિયન્ટ છે. નેક્સ્ટ વન ઇઝ કાસ્ટ. અહીંયા મારી ટાઈપિંગ મિસ્ટેક છે, COST નથી, CAST છે. કાસ્ટ algorithm supports variable key length anywhere from 40 bit to 256 bit in length. કાસ્ટમાં અલ્ગોરિધમમાં કી જે શેર્ડ કી બનાવવાની છે એ શેર્ડ કી વેરિએબલ હોય છે. તમારે જે ફોર્મેશનમાં જે 40 બીટ ટુ 256 આ બીટની વચ્ચેની કોઈ પણ તમે બનાવી શકો. જ્યારે પહેલાંમાં DESમાં 64 ફિક્સ છે અને IDESમાં 128ની તમારે બનાવવી જ પડે. ઓકે, કાસ્ટ યુઝિસ 64 બીટ બ્લોક સાઇઝ વિચ ઇઝ સેમ એઝ DESની જેમ 64 બીટની બ્લોક સાઇઝ છે, રાઈટ. કાસ્ટ અલ્ગોરિધમ વોઝ ડેવલપ્ડ બાય કાર્લિસેલ, એડમ એન્ડ સ્ટ્રાફર્ડ ટ્રાવર્સ. ઓકે, એટલે જ માટે કાર્લિસેન CASTનું નામ જ એટલે પડ્યું છે. C4 Carlis, A for Adam and S for Stafford and T for Travers, રાઈટ. એટલે એટલા માટે જ એને કાસ્ટ અલ્ગોરિધમ, કારણ કે એ લોકોએ ડેવલપ કરેલું છે. કાસ્ટ ઇઝ 2 or 3 times faster than DES કરતાં ઘણું ફાસ્ટ છે. યુઝડ ઇન કમર્શિયલ એન્ડ નોન કમર્શિયલ ઇન્ડસ્ટ્રીઝમાં આ વધારે યુઝ થાય છે આ અલ્ગોરિધમ. જ્યારે ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન થ્રુ ટ્રાન્સમિશન નેટવર્ક યુઝ થતું હોય ત્યારે એ કાસ્ટ અલ્ગોરિધમનો યુઝ કરે છે. Okay, then next one, that is fourth one, that is RC4 Reversed Cipher 4. RC4 is developed in Ron Rivest એ સાયન્ટિસ્ટનું નામ છે, એને ડેવલપ કરેલું છે. ઇટ ઇઝ સ્ટ્રીમ સાઇફર
પહેલાં બધા બ્લોક સાઇફર હતા, આ સ્ટ્રિંગ સાઇફર છે. ઇટ યુઝિસ અ વેરિયેબલ સાઇઝ કી, ઘણી બધી સાઇઝની તમે તમારી રીતે સાઇઝ બનાવી શકો. યુઝિસ 128 બીટ લેન્થ કી વિચ ઇઝ વેરી એફિશિયન્ટ. 128 આઈડીઈ પણ યુઝ કરે છે, આઈડીઈએ પણ યુઝ કરે છે, અને આ પણ 128 લેન્થ પણ વેરિયેબલ લેન્થ, એટલે તમે તમારી રીતે કોઈ પણ, પહેલાંમાં ફિક્સ લેન્થ છે, આમાં 128 જે છે એનાથી ઓછી પણ તમે મૂકી શકો. RC4 ઇઝ યુઝડ ઇન નેટસ્કેપ નેવિગેટર એન્ડ ઇન્ટરનેટ એક્સપ્લોરર. આ બે જ્યારે તમે યુઝ કરો છો ત્યારે એ RC4 અલ્ગોરિધમનો યુઝ કરે છે. Okay, so this one is about the symmetric key. Now next one, asymmetric key, second type of encryption, that is asymmetric key. Asymmetric key is known as public key. પેલું private key છે, આ public key છે. Two mathematical related keys are used. પહેલામાં એક જ shared key encryption અને decryption માટે યુઝ થતી હતી, જ્યારે અહીંયા encryption માટેની encryption માટેની એક કી યુઝ થાય છે અને ડિક્રિપ્શન માટેની બીજી કી યુઝ થાય છે. ધીસ ટુ કીઝ કમ્બાઇન ટુ ફોર્મ અ કી પેર. અને તમે જ્યારે ટ્રાન્સમિટ કરો છો ડેટા ત્યારે બે કી કમ્બાઇન જે છે એ ટ્રાન્સમિટ થશે. એસિમેટ્રિક એન્ક્રિપ્શન પ્રોવાઇડ બોથ ડેટા એન્ક્રિપ્શન્સ એન્ડ વેલિડેશન્સ ઓફ કમ્યુનિકેટિંગ પાર્ટીઝ આઇડેન્ટિટીઝ એન્ડ ઇઝ કન્સિડર્ડ મોર સિક્યોર દેન સિમેટ્રિક એન્ક્રિપ્શન, બટ ઇટ ઇઝ કમ્પ્યુટેશનલ સ્લોવર. કારણ કે એને બે કી બનાવવાની છે, બે કી પેર બનાવવાની છે, એટલે એના કરતાં એન્ક્રિપ્શન સિમેટ્રિક કી કરતાં એ સિમેટ્રિક કી જે છે એ વધારે સ્લો છે, બટ સિમેટ્રિક કરતાં એસિમેટ્રિક છે વધારે સિક્યોર છે. ઓકે, એટલા માટે એ બંને વસ્તુ, એ વેલિડેશન્સ ને કમ્યુનિકેશન બે વસ્તુ એ પ્રોવાઈડ કરે છે. સિમેટ્રિક પણ પ્રોવાઈડ કરે છે, બટ એસિમેટ્રિકમાં એ ડેટા જે છે એ વધારે સિક્યોર છે અને સ્લોઅર છે, બિકોઝ ઓફ ધ ટુ pair they have to make. Then steps to asymmetric keys. The sender creates a ciphertext message by encrypting the plain text message with a asymmetric encryption algorithm. જે પહેલાંમાં કરતા હતા એ જ રીતે એસિમેટ્રિક અલ્ગોરિધમનો યુઝ કરીને પ્લેન ટેક્સ્ટને સાઇફર ટેક્સ્ટમાં કન્વર્ટ કરશે અને રિસિપન્ટની પબ્લિક કી, જેને મોકલવાનું છે એની પબ્લિક કી, એની કારણ કે ડિક્રિપ્શન માટેની કી જુદી છે એટલે એ કી ત્યાં જનરેટ કરશે. ધ સેન્ડર સેન્ડ ધ સાઇફર ટેક્સ્ટ મેસેજ ટુ રિસિપન્ટ. પછી સાઇફર ટેક્સ્ટ મેસેજ જે છે એ રિસિપન્ટને મૂકશે with its decryption key. The recipient decrypt the ciphertext message back to the plain text using a private key જે એને મોકલી છે સેન્ડરે એ, and corresponding to public key that was used to encrypt the message. અને એની પબ્લિક કી પણ મોકલશે અને એ મેસેજ જો એને બીજા કોઈને ટ્રાન્સફર કરવો છે તો એના, અને અથવા રિપ્લાય પાછો કરવો છે તો એ પબ્લિક કી પણ એની પાસે હશે અને પ્રાઇવેટ કી પણ હશે. પ્રાઇવેટ કીથી એ પોતાનો ડેટા સાઇફર ટેક્સ્ટમાંથી પ્લેન ટેક્સ્ટમાં કન્વર્ટ કરશે અને એનો જે રિપ્લાય આપવાનો છે તો અગેઇન એ પ્લેન ટેક્સ્ટનો જે રિપ્લાય આપશે એ પબ્લિક કી થ્રુ પાછો રિપ્લાય આપશે. ઓકે, સો દેટ ઇઝ સ્ટેપ્સ ફોર એસિમેટ્રિક કી. અને સિમેટ્રિક કીમાં આ વસ્તુની જરૂર નથી, કારણ કે બેયમાં એક જ કી યુઝ થાય છે, એન્ક્રિપ્ટ ને ડિક્રિપ્ટ, એટલે એને બીજી કોઈ કી આપવાની જરૂર નથી. જો એને રિપ્લાય આપવાનો છે તો સેમ કીથી પાછો રિપ્લાય પણ આપી શકાય છે. ધીસ વન ઇઝ ધ હોલ પ્રોસિજર, દેટ ઇઝ સી ધીસ સેન્ડર છે, મેસેજ મોકલે છે, આ પ્લેન ટેક્સ્ટ છે, એન્ક્રિપ્ટ થશે અને સાઇફર ટેક્સ્ટમાં કન્વર્ટ થશે, અહીંયા ડિક્રિપ્ટ થશે, એન્ક્રિપ્ટ થશે, એ પહેલાં અહીંયા રિસિપન્ટની પબ્લિક કી જનરેટ થશે. ડિફરન્ટ કી આર યુઝ ટુ એન્ક્રિપ્ટ એન્ડ ડિક્રિપ્ટ ધ મેસેજ. ઓકે, એટલે જ્યારે આ પબ્લિક કી છે જે એન્ક્રિપ્ટ કરવા માટે છે અને આ જે છે એ પ્રાઇવેટ કી છે જે ડિક્રિપ્ટ કરવા માટે છે. એટલે સાઇફર ટેક્સ્ટ જ્યારે અહીંયા પહોંચશે એટલે એની સાથે એની પબ્લિક કી અને પ્રાઇવેટ કી બંને ભેગી પેરમાં જે મોકલશે, રાઈટ, અને ડિક્રિપ્ટ કરશે, એ પ્રાઇવેટ કીથી ડિક્રિપ્ટ કરશે, પ્લેન ટેક્સ્ટમાં મળશે અને રિસિપન્ટ જે છે એ ડેટા રીડ કરશે. અને જો એને રિપ્લાય કરવાનો છે તો એ પબ્લિક કીનો યુઝ કરીને પાછું રિપ્લાય આપશે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ અબાઉટ એસિમેટ્રિક કી. Okay, then next one, that is second method, cryptography.
Cryptography is technique of securing informations and communications through use of code so that only those person for whom the information is intended can understand it and process it, thus preventing unauthorized access to information. ઓકે, આ એક આખી ટેકનિક છે. પહેલું એન્ક્રિપ્શન છે, એ આખી પ્રોસેસ છે, અને આ ક્રિપ્ટોગ્રાફી એ આખી ટેકનિક છે કે જે ડેટાને સિક્યોર કરવા માટે, ઇન્ફોર્મેશનને સિક્યોર કરવા માટે કે જે અને એને ઇન્ફોર્મેશનને કોડવર્ડમાં જનરેટ કરવા માટે. સેમ વસ્તુ પહેલાંમાં એ કોડવર્ડમાં જ જનરેટ થાય છે, સાઇફર ટેક્સ્ટમાં જનરેટ થાય છે, જ્યારે અહીંયા આખો કોડ જનરેટ થશે, આસ્કી કોડ કે બીસીડી કોડ ને એ કોડમાં જનરેટ થશે, અને પછી તમારે જે હેતુથી જેને મોકલવાનો છે એ જ એને સમજી શકે અને એ જ એને રીડ કરી શકે એવી રીતે ડેટાને એ સિક્યોર કરે છે અને કોડવર્ડમાં કન્વર્ટ કરે છે. એટલે અનઓથોરાઇઝ પર્સનથી એને બચાવી દેશે. ધ પ્રિફિક્સ સ્ક્રિપ્ટ મીન્સ હિડન એન્ડ સફિક્સ ગ્રાફી મીન્સ રાઇટિંગ. હિડન રાઇટિંગ, ક્રિપ્ટોગ્રાફીનો મિનિંગ થયો હિડન રાઇટિંગ. તમે એક કોડ જ મૂક્યો છે અને કોડને યુઝ કરીને આપણે જ્યારે ડિફેન્સ મિનિસ્ટર્સ કે ડિફેન્સમાં કાંઈ પણ ડેટા ટ્રાન્સમિટ થતો હોય તો એ કોડવર્ડમાં બોલતા હોય, એ કોડવર્ડ ઉપરથી જે સમજી જાય કે એને શું કહેવાનું છે, રાઈટ. તો એ વસ્તુ જે છે એ ક્રિપ્ટોગ્રાફી. ઇન ક્રિપ્ટોગ્રાફી ધ ટેકનિક વિચ આર યુઝ ટુ પ્રોટેક્ટ ઇન્ફોર્મેશન્સ આર ઓબ્ટેન ફ્રોમ મેથેમેટિકલ કન્સેપ્ટ. ઓકે, આખું મેથેમેટિકલ કન્સેપ્ટ છે એના થ્રુ જ એ કોડવર્ડમાં કન્વર્ટ, એટલે કે જે કાંઈ ટેક્સ્ટ ડેટા, જે કાંઈ ડોક્યુમેન્ટ છે એ મેથેમેટિકલ કન્સેપ્ટ થ્રુ જ એ કોડવર્ડમાં કન્વર્ટ થાય છે. ઇટ ઇઝ અ સેટ ઓફ રૂલ બેઝડ કેલ્ક્યુલેશન નોન એઝ અલ્ગોરિધમ્સ ટુ કન્વર્ટ મેસેજ ઇન અ વે ધેટ મેક ઇટ હાર્ડ ટુ ડીકોડ ઇટ. ઓકે, મેથેમેટિકલના રૂલ જ એટલા હાઈફાઈ અને એટલા સ્ટ્રોંગ બનાવેલા છે અને એ રૂલ થ્રુ એ અલ્ગોરિધમ બનેલું છે અને એ અલ્ગોરિધમથી આખો ડેટા છે એ ડેટાને કોડવર્ડમાં કન્વર્ટ કર્યો છે કે જેથી એને ડીકોડ કરવો છે એ હાર્ડ થઈ જાય. તો ક્રિપ્ટોગ્રાફીથી જે ડેટા આપેલો હોય એ ડેટા છે એને વધારે હાઈ કોડવર્ડમાં કન્વર્ટ કરેલો હોય કે જેથી અનઓથોરાઇઝ પર્સન છે એને રીડ ના કરી શકે. ધીસ અલ્ગોરિધમ આર used for cryptographic key generation, digital signing, verifications to protect data privacy, web browsing on internet, and to protect confidential transactions such as credit card and debit card transactions. આ બધામાં કોડવર્ડ ક્રિપ્ટોગ્રાફીનો યુઝ થાય, રાઈટ. તમને વન ટાઈમ ઘણી વખત કોડ જનરેટ થતા હોય છે, પછી તમે સાઇન ઇન કરતા હોય છો ત્યારે એ અલગ અલગ ઇમેજ મેસેજ હોય છે, રાઈટ. ડિજિટલ સાઇનિંગ કરો છો તો તમારા સિવાયની તમારા ફિંગરની જે ટચ આવે છે એના ઉપરથી એ ડિજિટલ સાઇનિંગ જે છે એ આઈડેન્ટિફિકેશન કરતા હોય, રાઈટ. તો એ બધી વસ્તુ જે છે એ ક્રિપ્ટોગ્રાફી થ્રુ થાય છે. ઓકે, અને જે ઓટીપી જનરેટ થતો હોય એ વસ્તુ જે છે એ બધા જ જે છે ક્રિપ્ટોગ્રાફી ટેકનિક્સથી થાય છે અને એ બધી જગ્યાએ ક્રિપ્ટોગ્રાફી ટેકનિકનો યુઝ થાય છે. Cryptography is often associated with the process where an ordinary plain text is converted to ciphertext, which is the text made such that intended receiver of the text can only decode it, and this process is also known as એન્ક્રિપ્શન. જે વસ્તુ આપણે એન્ક્રિપ્શનમાં જોઈ એ જ વસ્તુ. ઓકે, તો એ વસ્તુ જે છે એ દરેકમાં પ્લેન ટેક્સ્ટને સાઇફરમાં અને સાઇફરમાં જે ઇન્ટેન્ડેડ જેને રિસીવરને તમે એટલે કે એસિમેટ્રિક કી એન્ક્રિપ્શન કે જે રિસીવરની પાસે એની જે કી છે એ કી મૂકીને પછી જ એ ડેટાને સાઇફર ટેક્સ્ટમાંથી પ્લેન ટેક્સ્ટમાં કન્વર્ટ કરી શકે, રાઈટ. ધ પ્રોસેસ ઓફ કન્વર્ઝન ઓફ સાઇફર ટેક્સ્ટ ટુ પ્લેન ટેક્સ્ટ ઇઝ નોન એઝ ડિક્રિપ્શન. એને આપણે ડિક્રિપ્શન કહીએ છીએ, સાઇફરમાંથી પ્લેન ટેક્સ્ટમાં કન્વર્ટ થાય એ. Okay, then types of cryptography: symmetric key cryptography, asymmetric key cryptography, and hash key. તો એસિમેટ્રિક કી ક્રિપ્ટોગ્રાફી, સિમેટ્રિક કી આપણને ખબર છે કે એમાં શેર્ડ કી હોય, કોમન કી હોય, સેમ વસ્તુ અહીંયા પણ છે. ઇટ ઇઝ એન એન્ક્રિપ્શન સિસ્ટમ વેન ધ સેન્ડર એન્ડ રિસીવર ઓફ મેસેજ યુઝ અ સિંગલ કોમન કી ટુ એન્ક્રિપ્ટ એન્ડ ડિક્રિપ્ટ મેસેજ. સેમ વસ્તુ એન્ક્રિપ્શન માટે છે એ જ.
and symmetric key systems are faster and simple, but the problem is that sender and receiver have to somehow exchange key in secure manner. બે વસ્તુ ફાસ્ટ છે, કી અલગ અલગ નથી એટલે બે ફટાફટ ટ્રાન્સમિટ થઈ શકશે, અલ્ગોરિધમમાં જલ્દીથી સાઇફર ટેક્સ્ટમાં કન્વર્ટ થઈ શકશે. પણ જ્યારે સેન્ડર અને રિસીવરે એકબીજાને કી ટ્રાન્સમિટ કરવાની છે તો એ બહુ સિક્યોર મેનરમાં, અધરવાઇઝ જો એ હેક થઈ ગયું તો તમારો બધો ડેટા ઇનસિક્યોર થઈ શકે. ધ મોસ્ટ પોપ્યુલર સિમેટ્રિક કી ક્રિપ્ટોગ્રાફી સિસ્ટમ ઇઝ DES, જે આપણે આગળ જોઈ લીધું. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ સિસ્ટમ સિમેટ્રિક કી. એડવાન્ટેજીસ ફાસ્ટ છે, રિલેટિવલી સિક્યોર છે, વાઇડલી અન્ડરસ્ટુડ છે, જલ્દીથી સમજાઈ જાય એવું છે, અલ્ગોરિધમ પણ ઇઝી હોય છે, રાઈટ. દેન ડિસએડવાન્ટેજીસ, સિક્રેટ શેરિંગ કરો છો ત્યારે સિક્રેટલી શેરિંગ કરવું પડે, એક એનો ડિસએડવાન્ટેજીસ છે. એડમિનિસ્ટ્રેટરનો ડેટા જે છે એ કોમ્પ્લેક્સ હોય તો એને સિક્યોર રાખવો, સિક્રેટ કી એક્સચેન્જ કરવું બહુ જ હાર્ડ થઈ જાય. સિક્યોરલી કઈ રીતે તમે એક્સચેન્જ કરશો એ એડમિનિસ્ટ્રેટર વિચારવું પડે. નો ઓથેન્ટિકેશન્સ એન્ડ નોન રેપ્યુડાઇઝેશન. ઓકે, ઓથેન્ટિકેશન કાંઈ એમાં છે નહીં કે સિક્યોર પર્સન જે છે એને જ મળ્યું છે કે રાઈટ, અને રેપ્યુડાઇઝેશન પણ એમાં છે નહીં, જે વસ્તુ આપણે આગળ જોઈ ગયા. વોટ ઇઝ ધ રેપ્યુડાઇઝેશન? એસિમેટ્રિક કી ક્રિપ્ટોગ્રાફી. અંડર ધીસ સિસ્ટમ અ પેર ઓફ કી ઇઝ યુઝડ ટુ એન્ક્રિપ્ટ એન્ડ ડિક્રિપ્ટ ધ ઇન્ફોર્મેશન. એક કી પબ્લિક કી અને પ્રાઇવેટ કી બે વસ્તુ જનરેટ થાય છે, જે આપણે આગળ જોઈ ગયા. ઓકે, પબ્લિક કી ઇઝ યુઝડ ફોર એન્ક્રિપ્શન એન્ડ પ્રાઇવેટ કી ઇઝ યુઝડ ફોર ડિક્રિપ્શન. પબ્લિક કી એન્ડ પ્રાઇવેટ કી બંને ડિફરન્ટ જશે. ઇવન ઇફ ધ પબ્લિક કી ઇઝ નોન બાય એવરી વન, ધ ઇન્ટેન્ડેડ રિસીવર કેન ઓનલી ડિકોડ ઇટ બિકોઝ હી અલોન નોઝ ધ પ્રાઇવેટ કી. પબ્લિક કી બધાને ખબર હશે, પણ પ્રાઇવેટ કી જે ઇન્ટેન્ડેડ પર્સન છે, જે હેતુથી તમે સામેના વ્યક્તિને ડેટા શેર કર્યો છે, એ સામેની વ્યક્તિ પ્રાઇવેટ કી આપે તો જ એ ડેટા રીડ કરી શકે. બાકી કંઈ એ પબ્લિક કીથી એ ખબર પડે કે ડેટા ટ્રાન્સફર થયો છે, પણ રીડ કરે છે એ જે રિસિપન્ટની જેની પાસે પ્રાઇવેટ કી છે એ જ રીડ કરી શકશે. ઓકે, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. નો સિક્રેટ શેરિંગ નેસેસરી, કારણ કે બે કી જુદી જુદી છે. ઓથેન્ટિકેશન સપોર્ટેડ, ઓથેન્ટિકેશન છે જ, પ્રાઇવેટ કી છે એ ઓથેન્ટિકેશન છે, ઓથેન્ટિકેટ પર્સન પ્રાઇવેટ કી આપશે તો જ ડેટા રીડ થશે. પ્રોવાઇડ્સ નોન રેપ્યુડાઇઝેશન. નોન રેપ્યુડાઇઝેશન અહીંયા પોસિબલ થઈ શકે છે, કારણ કે ઓથેન્ટિકેશન છે તો રેપ્યુડાઇઝેશન પણ હોય જ. એન્ડ સ્કેલેબલ, રાઈટ, સ્કેલેબલ દેટ મીન્સ કે ડેટા જે છે એ કેટલા પ્રમાણમાં તમારે શેર કરવો છે અને કેટલો જ એ ડેટા એ રીડ કરી શકે એ વસ્તુ પણ ત્યાં તમે એનકોડ કરાવી શકો અને સાઇફર ટેક્સ્ટમાં એ વસ્તુ પણ મેન્શન કરાવી શકો. ડિસએડવાન્ટેજીસ, સિમેટ્રિક કરતાં સ્લો છે. સર્ટિફિકેટ ઓથોરિટી રિક્વાયર્ડ. આ ઓથોરિટી જે તમારે જોઈએ જ, અધરવાઇઝ તમે એનો યુઝ ન કરી શકો. હેશ કી ક્રિપ્ટોગ્રાફી. દેર ઇઝ નો યુઝેસ ઓફ એની કી ઇન ધીસ અલ્ગોરિધમ. હેશ કી ક્રિપ્ટોગ્રાફીમાં કોઈ કી જ નથી, sharing key. A hash value with fixed length is calculated as per the plain text, which makes it impossible for content of plain text to be recovered. Okay, એક આખી ફિક્સ્ડ લેન્થમાં એનું આખો ડેટાની લેન્થ છે એ જ ફિક્સ છે, અને એમાં તમારે જેટલો બી ડેટા આપવાનો છે એટલોમાં મૂકી દેવાનો છે, અને એ લેન્થને ડિકોડ કરવા માટે એનું અલ્ગોરિધમ છે, એ અલ્ગોરિધમ જ એને ડિકોડ કરી શકે વિધાઉટ કી કાંઈ આપવાની જરૂર નથી, અલ્ગોરિધમ હશે તો એ થશે. Okay, many operating system use hash function to encrypt the password encrypt કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમમાં જનરલી હેશ ક્રિપ્ટોગ્રાફીનો યુઝ થાય છે. નેક્સ્ટ વન, થર્ડ જે આપણી સિક્યોરિટી મેથડ છે, દેટ ઇઝ ઓથેન્ટિકેશન. ઓથેન્ટિકેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ વેરીફાઈંગ એન આઇડેન્ટિટી ઓફ યુઝર્સ ઓર ઇન્ફોર્મેશન. ઓકે, ઇન્ફોર્મેશન જે છે એ જે ઇન્ટેન્ડેડ પર્સન જે છે એ તમને એનો ઓથેન્ટિકેટ આઇડેન્ટિટી આપે તો જ તમે એ ડેટાનો યુઝ કરી શકો અને ડેટાને ઓપન કરી શકો. દેટ ઇઝ કોલ્ડ ઓથેન્ટિકેશન. User authentication is the process of verifying the identity of user when the user logs into a computer system. User computer systemમાં એન્ટર થાય એટલે તમારો યુઝર આઈડી પાસવર્ડ આપો તો જ તમને એ ઓપન થવા દે. તમારું આઈડી તો પાસવર્ડ તમે આપો તો જ તમે લેબમાં કોમ્પ્યુટરનો યુઝ કરી શકો છો, રિસોર્સિસનો યુઝ કરી શકો છો. જો અનનોન તમારા સિવાયનો કોઈ બીજો નંબર છે તો એ એનું યુઝ કરશે, તમારું યુઝ નહીં કરી શકે, રાઈટ. The main objective of authentication is to allow authorized user to access the computers and
ડેની એક્સેસ ટુ ધ અનઓથોરાઇઝડ યુઝર. અનઓથોરાઇઝડ યુઝર છે એ કમ્પ્યુટર સિસ્ટમનો કે રિસોર્સિસનો યુઝ ના કરી શકે એટલા માટે આ ઓથેન્ટિકેશન જે છે એ રિક્વાયર્ડ છે કે કોમ્પ્યુટરમાં પર વિધાઉટ એન્ટરિંગ BCAના સ્ટુડન્ટ્સ છે BCAનો પાસવર્ડ નાખીને જ ઓપન થઈ શકે તો જ એ કોમ્પ્યુટર યુઝ કરી શકે. બીકોમના સ્ટુડન્ટ્સ બીકોમનો પાસવર્ડ યુઝ કરીને તો જ એના સોફ્ટવેર યુઝ કરી શકે. આ વસ્તુ જે છે એ ઓથેન્ટિકેશન છે. Then way to authenticate user. Operating system generally identify authenticate users using following 3 ways. 3 વસ્તુ જનરલી હોય છે. પાસવર્ડ હોય છે, ફિઝિકલ આઇડેન્ટિફિકેશન હોય છે, બાયોમેટ્રિક હોય છે અને વન ટાઈમ પાસવર્ડ હોય છે. 4માંથી કોઈ પણ એક ટેકનિકનો યુઝ કરીને તમે ઓથેન્ટિકેશનને સિક્યોર કરાવી શકો છો, કમ્પ્યુટરને સિક્યોર કરાવી શકો છો. તો ફર્સ્ટ વન, પાસવર્ડ આપણે જનરલી યુઝ કરીએ જ છીએ. પાસવર્ડ વેરિફિકેશન ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ કોમન યુઝડ ઓથેન્ટિકેશન ટેકનિક. ધ પાસવર્ડ ઇઝ સિક્રેટ ટેક્સ્ટ that is supported to be known only to a user. એ ખાલી યુઝરને જ ખબર છે. એ યુઝર કોઈને લખીને આપે કે કોઈ એને શેર કરે તો અલગ વાત છે, બાકી એ યુઝર સિવાય કોઈ એને ટેક્સ્ટ શું એણે પાસવર્ડને મૂક્યું છે એને નથી ખબર. ઇન પાસવર્ડ બેઝ સિસ્ટમ each user is assigned a valid username and password by the system administrator. દરેકને પોતાનો વેલિડ એડમિનિસ્ટ્રેટર એટલે કે સર્વર ઉપર જેણે આખો ડેટા મૂકેલો છે, આખો જે બનાવ્યું છે, ગ્રુપ બનાવ્યું છે, એ ગ્રુપમાં યુઝર આઈડી બનાવેલા છે, પાસવર્ડ છે એ યુઝર પોતાની રીતે ચેન્જ કરી શકે. સિસ્ટમ એઝ સ્ટોર્સ ઓલ યુઝર એન્ડ પાસવર્ડ્સ. વેન અ યુઝર લોગ ઇન ઇટ યુઝર નેમ એન્ડ પાસવર્ડ ઇટ વેરીફાઈ બાય comparing it with stored login password. If the content are same, then user is allowed to access the system and otherwise it is rejected. તમે જે પાસવર્ડ એક વખત આપેલો છે, જે સેવ કરેલો છે, એ બીજી વખત જ્યારે એન્ટર થાવ છો, આ વસ્તુ તમે લેબમાં કરો જ છો કે જો એ ખોટો પાસવર્ડ આવે તો તરત રિજેક્ટ કરી આપે છે અને યુ કેન નોટ એન્ટર સક્સેસફુલી ઇન કમ્પ્યુટર. ઓકે, ઓર યુ હેવ નોટ લોગિન ઇન યોર અથવા તો ક્રેડેન્શિયલ પાસવર્ડ ઇઝ નોટ મેચ. આવો ડેટા કંઈ પણ મેસેજ જે છે એ એડમિનિસ્ટ્રેટરે જે સેટ કર્યો હોય એ મેસેજ તમને ત્યાં બતાવે છે. નેક્સ્ટ વન, ફિઝિકલ આઇડેન્ટિફિકેશન. ધીસ ટેકનિક ઇન્ક્લુડ મશીન રીડેબલ પેજીસ ઓર સિમ્બોલ્સ, કાર્ડ ઓર સ્માર્ટ કાર્ડ્સ. આમાંથી કોઈ પણ એક જે તમારી આઈડેન્ટિટી આઈ કાર્ડમાં તમારી પાસે છે કે તમારું એબ્સેન્સ પ્રેઝન્સ માટે તમે જે આઈ કાર્ડ બાયોમેટ્રિક આપો છો ફિઝિકલ આઇડેન્ટિફિકેશન માટે, એ બેજીસ કોઈ સિમ્બોલ આપો છો, કાર્ડ આપો છો કે સ્માર્ટ કાર્ડ આપો છો. ઓકે, ઇન સમ કંપનીઝ એટલે એ કાર્ડ જે છે તમે અત્યારે કોલેજમાં જે યુઝ કરો છો આઈ કાર્ડ એ બાયોમેટ્રિક છે. ઓકે, પણ તમારી પાસે તમે ક્યાંય હોટલમાં જાઓ છો તો તમે એ હોટલમાં જે કાર્ડ આપ સ્ક્રેપ કરીને તમે તમારા રૂમનું લોક ખોલો છો, દેટ ઇઝ ફિઝિકલ આઇડેન્ટિફિકેશન. ઇન ધ સમ કંપનીઝ બેજીસ આર રિક્વાયર્ડ ફોર એમ્પ્લોયી ટુ ગેઇન એક્સેસ ટુ ધ ઓર્ગેનાઇઝેશન ગેટ. બેજ આપેલો છે, રાઈટ, એના ઉપરથી આઈડેન્ટિફાઈ થાય. આપણે ઘણી વખત આપણું ફંક્શન હોય ત્યારે આપણે બેજીસ આપીએ છીએ, રાઈટ, કે બધા અલગ અલગ ગ્રુપ માટે અલગ અલગ બેજીસ. વોલેન્ટિયર્સ માટે એક આપણે સ્માઇલીના આપીએ છીએ, રાઈટ, પછી બીજા કોઈ માટે અલગ મૂકેલું હોય તો ફેકલ્ટીઝ માટે બીજા બેજીસ મૂકીએ, પાર્ટિસિપન્ટ્સ માટે બીજા બેજીસ મૂકીએ, તો ધેટ આર ધ ફિઝિકલ આઇડેન્ટિફિકેશન. ઇન મેની સિસ્ટમ આઇડેન્ટિફિકેશન ઇઝ કમ્બાઇન્ડ વિથ ધ યુઝ ઓફ પાસવર્ડ, દેટ ઇઝ યુઝર મસ્ટ ઇન્સર્ટ ધ કાર્ડ એન્ડ ધેન સપ્લાય હિઝ ઓર હર પાસવર્ડ. ઓકે, આના માટે એક મશીન મૂકેલું હોય, એમાં એનું કાર્ડ નાખવાનું અને એ કાર્ડમાં એને પાસવર્ડ નાખવાનું, તો જ તમે આઈડેન્ટિફાય થઈ શકે. જે તમે એટીએમ કાર્ડમાં તમે એન્ટર થાઓ છો તો ટ્રાન્ઝેક્શન માટે તમારે તમારું કાર્ડ નાખવું પડે છે, તો દેટ ઇઝ ધ ફિઝિકલ આઇડેન્ટિફિકેશન, રાઈટ. પછી ટ્રાન્ઝેક્શન કરતા હોય પેટીએમ થ્રુ કરતા હોય તો તમારે જરૂર નથી, પણ તમે કાર્ડ થ્રુ પેમેન્ટ કરો છો તો ત્યારે પણ તમારે કાર્ડ એન્ટર કરીને પાસવર્ડ આપો, પછી જ એ વસ્તુ એ છે એ ડિટેક્ટ થઈ શકે, રાઈટ. સ્માર્ટ કાર્ડ કેન એનહેન્સ ધીસ સ્કીમ બાય કીપિંગ ધ યુઝર પાસવર્ડ વિધિન ધ કાર્ડ ઇટસેલ્ફ. This allow the authentication without storage of password in the computer system. આ વસ્તુ કે જે યુઝર પાસે જે કાર્ડ છે એમાં જેનો પાસવર્ડ સ્ટોર છે, એના વગર એ કાર્ડ ખુલે નહીં, અને એ કાર્ડ ખુલે નહીં તો એ બેંકનું અકાઉન્ટ એનું ઓપન થાય નહીં અને ટ્રાન્ઝેક્શન થાય નહીં.
રાઈટ. તો આ વસ્તુ જે છે કોમ્પ્યુટરમાં ક્યાંય સ્ટોર નથી એનો પાસવર્ડ, એ પાસવર્ડ જે છે એ તમારા કાર્ડમાં છે. એટીએમમાં પણ આ જ વસ્તુ છે. તમે એટીએમ કોઈ પણ એટીએમ માં જઈને તમે ટ્રાન્ઝેક્શન છે વિથડ્રો કરી શકો છો, રાઈટ. તો એ વિથડ્રો છે એ કેવી રીતે, જો એ કોમ્પ્યુટરમાં સેવ હોય તો તમારે એ જ એટીએમમાં જઈને કાર્ડ નાખવું પડે, પણ એ પાસવર્ડ છે એ તમારા એટીએમ કાર્ડમાં છે, એટલે તમે એ ટ્રાન્ઝેક્શન કોઈ પણ એટીએમમાંથી કરી શકો છો. ધ લોસ ઓફ સચ કાર્ડ કેન બી ડેન્જરસ. જો કાર્ડ ખોવાઈ ગયું એટલે આપણે તરત જ બેંકનું કમ્યુનિકેટ કરીએ છીએ કે મારું કાર્ડ ખોવાઈ ગયું છે, એટલે તરત એ કાર્ડને ડીએક્ટિવેટ કરી દે એના કમ્પ્યુટરમાંથી. ઓકે, એટલે તમે એ સિક્યોર થઈ જાઓ પાછા. બટ કાર્ડ ખોવાઈ જાય તો એ તમે અનસિક્યોર થઈ જાઓ. The third one is biometric. This method of authentication is based on a unique biological characteristics of each user, such as fingerprints, voice or face recognitions, signature and eyes. આમાંથી કોઈ પણ એક બાયોમેટ્રિક હોય છે. બાયોમેટ્રિક ડિવાઇસીસ ઓફન કન્સિસ્ટ ઓફ અ સ્કેનર ઓર અધર ડિવાઇસીસ ટુ ગેધર ધ નેસેસરી ડેટા અબાઉટ યુઝરનો ડેટા છે એ સ્કેન કરે છે. ફિંગરપ્રિન્ટથી અમે લોકો તમારું જે આપણે પ્રેઝન્સ જે છે એ તમે કાર્ડ થ્રુ કરો છો, એ કાર્ડમાં જ તમારો ડેટા છે, રાઈટ. એટલે એ થયું ફિઝિકલ આઇડેન્ટિફિકેશન. પણ ફિંગરથી તમે જો એન્ટ્રી કરો છો તો એટલે આપણે ટીવાયના સ્ટુડન્ટ્સને ઘણાને હવે, કારણ કે કાર્ડમાં તો કોઈ પણ વ્યક્તિ કાર્ડ બતાવે તો પ્રેઝન્સ થઈ જાય છે, એટલે એમાં એબસન્ટ હોય તો એની પ્રેઝન્ટ ગણાઈ જાય છે. એટલે ફિંગરપ્રિન્ટ માટે એ પર્સન પોતે હાજર હોય તો જ એની ફિંગરપ્રિન્ટ આવી શકે, અધરવાઇઝ ન આવી શકે. દેન સોફ્ટવેર કન્વર્ટ ધ ડેટા ઇન ધ ફોર્મ ઓફ દેટ કેન બી કમ્પેર્ડ એન્ડ સ્ટોર્ડ. એટલે સોફ્ટવેર જે છે એ આખો બાયોમેટ્રિકમાં તમે એક વખત ઇન્સર્ટ કરાવી દેવાની તમારી ફિંગર પ્રિન્ટ, અને એ પ્રિન્ટને બીજી વખત તમે જ્યારે ઇન કરો છો ત્યારે એ બેને મેચ કરે છે, તો જ એ તમારી એબસન્સ છે એ જનરેટ કરે, અધરવાઇઝ એ પ્રેઝન્સ જનરેટ કરે, અધરવાઇઝ એ એબસન્ટ જનરેટ કરે. ધ ડેટાબેઝ દેટ સ્ટોર ઇન્ફોર્મેશન ફોર ઓલ ઓથોરાઇઝડ યુઝર. જેણે એ ફિંગરપ્રિન્ટ આપી છે બધાનો ડેટા છે એમાં સ્ટોર હોય છે. પછી એ ફિંગર હોય, પછી આઈઝ કોન્ટેક્ટથી ઘણા લોકોને ફિંગર આ જે ઘરે કામ કરતા હોય છે ને, આપણે આ બોર્ડમાં, કોર્પોરેશનમાં આપણી ઘરે શેરી વાળવા કે જે આવતા હોય છે ને, એ લોકોને બોર્ડ ઓફિસમાં આઈ થ્રુ એબસન્સ પ્રેઝન્ટ કરવાની હોય, એટલે એને પોતાના બોર્ડની જે ઓફિસ હોય ત્યાં જઈને ત્યાં એની પ્રેઝન્સ કરવાની હોય, તો ત્યાં એણે ખાલી એનું જે મશીન છે એની સામે જોવાનું, એના ઉપરથી એની પ્રેઝન્સ થઈ જાય, રાઈટ. તો કારણ કે એ કામ કરતા હોય તો હાથ ખરાબ થઈ ગયા હોય તો ફિંગરપ્રિન્ટમાં જલ્દી આવે નહીં, રાઈટ. તો ત્યારે ખાલી આઈ કોન્ટેક્ટનું અથવા તો વોઇસથી પણ અને સિગ્નેચરથી પણ એ પણ બાયોમેટ્રિક જ કહેવાય. Then one-time password. One-time password provide additional security along with normal authentication. નોર્મલ ઓથેન્ટિકેશનમાં વન ટાઈમ પાસવર્ડ આપે છે. તમને ઓટીપી જે જનરેટ થાય છે મેસેજમાં, રાઈટ. તમે ક્યારેય કોઈનું પાર્સલ લીધું છે તો એના માટે પાર્સલ તમે સામેવાળાને રિસીવ કરાવી દીધું છે, તો આ વસ્તુ પણ ઘણી વખત આવે છે. તો એ વન ટાઈમ પાસવર્ડ છે, ઓટીપી જનરેટ કરાવે છે, અને એ પાસવર્ડ તમે નાખો એટલે ત્યાં એ રજિસ્ટર થઈ જાય, રાઈટ. ધ વન ટાઈમ પાસવર્ડ સિસ્ટમ, અ યુનિક પાસવર્ડ ઇઝ રિક્વાયર્ડ એવરી ટાઈમ યુઝર ટ્રાઇઝ ટુ લોગ ઇન ઇન્ટુ ધ સિસ્ટમ. જેટલી વખત એ સિસ્ટમમાં લોગિન થાય ત્યારે વન ટાઈમ પાસવર્ડ એક વખત, એટલે એ મેસેજ તમને રજિસ્ટર મોબાઈલમાં આવે ને એમાં નાખી દેવાનો, પછી તમે એન્ટર થાઓ. એના માટે સ્પેશિયલ કોઈ એક પાસવર્ડ સ્ટોર કરવાનો નથી. Once a one-time password is used, then it cannot be used login. એક વખત એ પાસવર્ડ યુઝ થઈ ગયો, બીજી વખત યુઝ નહીં થાય. One-time password are implemented in various way. ઘણી બધી રીતે વન ટાઈમ પાસવર્ડ છે એ જનરેટ થતું હોય. એના માટે ઘણા બધા અલગ અલગ સોફ્ટવેર કે જેનાથી વન ટાઈમ પાસવર્ડ છે એ જનરેટ થઈ જાય. Some commercial applications send one-time password to user or on registered mobile or email which is required to be entered prior to login. ઘણા બધા કોમર્શિયલમાં આ વસ્તુ હોય છે. તમે ઓનલાઈન જે ઈમેલમાં કરો છો કે ઓનલાઈન તમે ઘણી બધી એપ યુઝ કરો છો, તો એ બધામાં ઓનલાઈન જ્યારે રજિસ્ટર થાવ છો ત્યારે એને તમે મૂવી જોવા માટે પણ ઘણી બધી એપ યુઝ થાય છે. એના ઉપર તમે જ્યારે રજિસ્ટર થયેલા હોય તો ત્યારે તમારે
અનરજિસ્ટર થઈ જાઓ અને ફરીથી રજિસ્ટર થાવ તો ફરીથી તમારે વન ટાઈમ પાસવર્ડ નાખી અને પછી તમે એને એન્ડ લોગિન થઈ શકો અને પછી તમે એમાં તો કન્ટેન્ટ છે એ ઓપન કરી શકો, રાઈટ. તો ધીસ વન ઇઝ ધ વન ટાઈમ પાસવર્ડ, રાઈટ. તો એ જનરેટ થાય છે એ અલગ અલગ રીતે જનરેટ થાય છે, એના માટેના સોફ્ટવેર હોય છે કે જે સોફ્ટવેર થ્રુ એ વન ટાઈમ પાસવર્ડ છે એ જનરેટ થાય. ઓકે, સો ધીસ વન ઇઝ ધ હોલ અબાઉટ ધ security method. Okay, so here I have completed. In the next lecture I am going to explain you the CIA model. Okay, so till that, thank you very much and bye bye.